નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ બીઆરસી ભવન ખાતે બપોરે 3 કલાકે જિલ્લા પંચાયત ભરૂચ અને જીએનએફસી નારદેશના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શબ્બીર સાપા, જિલ્લા ઘટક સંઘના ઉપપ્રમુખ ઇલિયાસ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। મિશ્ર શાળાની બાળાઓ પ્રાર્થના ગીત બાદ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું। દિવ્યાંગ બાળકોના વાલીઓએ પોતાના વિચારો રજૂ કરી સરકારના સાધન સહાય વિતરણના ઉપક્રમને બિરદાવ્યો હતો। આ સાધન સહાય વિતરણ પ્રસંગે 84 દિવ્યાંગ બાળકોને ટ્રાયસિકલ, શૈક્ષણિક કીટ, એડલ્ટ કીટ, રોલર, સીપી સ્ટેન્ડિંગ, બ્રેલ કીટ, વોકર જેવા 145 જેટલા સાધનો મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા। મલ્ટિપલ દિવ્યાંગ હોય તેવા બાળકોને 2 થી 3 સાધનો મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે બીઆરસી આસિફ પટેલ, આમોદ તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી ઇલિયાસ પટેલ તેમજ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાએ પ્રેરણાત્મક ઉદ્બોધન કરી દિવ્યાંગ બાળકોને પ્રેરણા પૂરી પાડી હતી।